આખો દિવસ આ પાણીમાં પાણી પડી રહેશે. 4 વાગે નીકળશે તાર વાડે આવશે એટલે 4 નાખશું વરી રાતના હાકી મૂકશું. આવી રીતનું ઉનાળાનો ટાઈમ છે એટલે આવી રીતનું પીરિયડ ભેંસોનો ચાલે છે ને આવી રીતની ચારીએ છીએ. અત્યારે ઉનાળાનો ચૈત્ર મહિનાનો ટાઈમ છે. ભેંસો કેવી છે હજી બધી પોઝિશન કેવી છે એ કોમેન્ટ તમારે કરવાની રહેશે ને પૂરો વિડીયો જય વડવાળા જય ઠાકર. ચાલો વધીએ વિડીયોમાં આગળ. હેલો મિત્રો, કેમ છો બધા? જય વડવાળા જય ઠાકર. હવારના કેન કોલા જાવંત્રી તરફથી એટલે કે હું ખુદ પોતે ને ચાલો આજે તમારા કોમેન્ટો આવી છે ને એનો સવાલનો જવાબ આપી દો એટલે તમને પણ ઇન્ટરેસ્ટ છે મને સવાલ પૂછવાનો, મને પણ થોડોક વિડીયો લાંબો કરવામાં મજા આવી જાય. એટલે આપણે આ બે 7 અજુબા છે આ દુનિયામાં 8મા અજુબો છે, કારણ કે બધી જગ્યાએ આવું થતું જ હોય. આ જુઓ આ અજુબો કેવો છે, એક હારવી 2. તો આમાં શું થયું ખબર પડી એમને? આની 2 પાડી નથી હારી, આ પાડી અલગ અલગ છે. આ પાડી આ બહેનની જ છે, પાછળ દાવેરી ને આગળ દાવેરી ને ઓલી સાઈડ એ વધાયની છે આર્યનીમાં વધાયની. પણ આપણે એનું ડાઉન પેમેન્ટ ફેરવી નાખ્યું. કેવી રીતનું? અલગ આવી રીતનું છે કાવેરી. લે શું કરું, ખાવું કે નહીં? નહીં યાર વધાયની પાડી આ બેહની પાડી છે વધાયની. આને ધાવે છે એનું કારણ છે કે આને દોઈ લેવાની અને આને ધરાઈ દેવાની. હવે તો મોટી મોટી થઈ ગઈ, શીંગડા મીંગડા કાઢી આવે છે. હડા પડી હટ હટ. અને બહેના થોડા કાંચર ફાટલ છે બહુ જ બજારીના, એટલે થોડુંક સાણ લગાડી દઈએ તો ઘડી ધાવે નહીં. શરણાયો રી દેવી લાજા રાખજો, શરણાયો રી દેવી લાજા રાખજો, રાખોને સતાર વાળી સાયા. વખતનો છે છાણવાળો. છાણ લગાડી દો એટલે ધાવે નહીં. આ તો મારી દીકરી ડાકણના પેટની ધાઈ જાય એમ છે, વાંધો નથી, ધાવશે નહીં. અને ચાલો આજ તમારી કોમેન્ટનો જવાબ આપી દઉં. એક ભાઈનું મારામાં કોમેન્ટ આવી હતી, એમાં એમને ભાઈએ પૂછ્યું કે તમારે નોર્મલ એક ભેંસ કેટલું દૂધ કરે? નોર્મલ એટલે અમારા સીમાડાની વાતું છે, એટલે તમને સીમાડા વિશેની વાત કરી દઉં એટલે તમને પણ થોડોક અંદાજો આવે. ચાલો પાડી વાળી દો ને વાત પણ થઈ જાય કોમેન્ટ વિશેની. અને 3-4 કોમેન્ટો છે, શક્યતા હોય તો જણાવતો હોઈશ બધાને તમને. અને ચાલો રેડ હેડ 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 હટ રેડ હેડ 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 રેડ હેડ 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 રેડ હેડ હેડ વધી વધી ધી 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 કિર 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 કિર્યા અરે 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 વરજા અંદર પડામાં. ચાલો ચાલો હવે આને આ ખાય છે પાપડી બાંધી નાખવી પડશે, કારણ કે ખોડ ખાય રી ખોડ, પાપડીની ખોડ. અહીંયા બધી એના પાવરા ભરાય છે ફૂલ. જો અહીંયા મારા બાપા બનાવે છે. પછી તમારા કોમેન્ટનો જવાબ આપું. તમને પણ શક્યતા હોય તો કોમેન્ટ કરજો, જવાબ જરૂર આપીશ. સવાલ પૂછજો કોઈ યોગ્યતા લાગતો હોય એવું, તો મને પણ જવાબ દેવામાં કંઈક મજા આવે. જવડોળા જેઠા કે ચાલો પાડી. ચાલો થોડો વિરામ બાદ હું પાછો વરી આવી ગયો છું, કારણ કે પાડીને ખાણ મૂકતો હતો, માથ બીજા ધોઈને વરી પાછો વિડીયો ચાલુ કર્યો છે. તો આમાં શું હતું ખબર છે? તમે કહેતા હતા એ કોમેન્ટમાં એક ભાઈની કોમેન્ટ હતી કે આપણે ઓલી બચુકડી બેઠી વાસળી કયા આખલાની છે? એટલે ધાલિયાની છે કે મુજિયાની છે? તો મુજિયાની નથી, ધાલિયાની નથી. આ પણ ધાલિયાનો નથી, ઓલી પણ ધાલિયાની નથી. આપણે ટ્રુલી કહેવાવાળા માણસ છીએ, કારણ કે આ મારા ખુદનો જ આખલો કાબી રહ્યો. વિડીયો જોયો તો સદીક પડિયાર એની જ ગાયામાં છે આખલો આપણો કાળા કલરનો બ્લેક કલરનો બુલ છે કાબી રહ્યો. આ એના છે બે. આ પણ એની છે, નહીં પણ એનો છે. તો બીજો તમારો ક્વેશ્ચન હતો ભેંસવાળો કે ભેંસ નોર્મલી કેટલું દૂધ કરે? તો અહીંયા ભેંસ નોર્મલ દૂધ કરે. ભેંસ એની હદ કેપેસિટી 8 લીટર અને નોર્મલ કેપેસિટી 4 થી 4.5 ઉપરથી ચાલુ થાય. નોર્મલ ભેંસ 4.5 લીટરથી ઉપર જ ગમે એવી ભેંસ 4.5 લીટર દૂધ કરે. અને હદમાં હદ 10 લીટર કરે, 11 લીટર કરે, જેવી પછી તેણીની ખાવાની ચાકરી એવી રીતનું દૂધ કરે છે. આગળ વળી કોમેન્ટો તમે કરતા રહેજો, હું જવાબ જરૂર દઈશ. જવડોળા જેઠા કર. ચાલો આગળ વધીએ વિડીયોમાં. તો અહીંયા ખાણમાં છે ઘઉંનો પરાળ, માથે છે ભૂસો અને નીચે છે ઈસબગુલ એટલે કે ઘોડા જીરું અને ઠાલિયા. 4 પ્રકારનું ખાણ દાળનું મિશ્રણ કરી અને પાવરો ફૂલ ભરવામાં આવે છે. પછી એ પાવરો આપણી ભેંસને માથે મિનરલ મિક્સર પાવડર નાખી અને આપણે દઈ દઈએ. મિનરલ મિક્સર પાવડર એટલે આ મિનરલ મિક્સર પાવડર, આથી પોષક તત્વો બધા મળી રહે. ચલો આપણો ઢાંઢુળ છે, હાંડ રાખેલો છે આને. અને આપણી બબુડી અહીંયા બેઠી છે. બબુ અહીંયા ગંઠાનો ચરો છે, સાંજે આવે એટલે આ ગંઠા નાખવાનો.
અને આને ખાલી ખાણમાંથી જ છે સારો ડીંડો સાણ રાખ્યો છે આપણે. બહુ જ નામી બુલ બનશે એક દિવસ. અહીંયા દૂધવાળી ડોલ હજી એમને પડી છે, પછી ધોઈશું આરામથી. ચાલો લો લેતા જાઓ એક ને હજી પાપડી. કાજે 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 કાજલ કાજલ હટ કીડી 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 બરોબર હટ શરણે આયો ને દેવી લાજ રાખજો, શરણે આયો ને દેવી લાજ રાખજો, રાખો ને 17 વાળી સાયા હો માડી, રાખો ને 17 વાળી સાયા. ઈ ગાયન મેલ દેજો. આ શું આ ये मार छे नेकरी गया आम ताको आम जो आज वरियो बांध्યું છે એલસી ને બધી અને ટોપ ટીકડી લાગે હરી બે બે ન્યુ ટોપ મોડલ મરજે હે કરે હાર ઓર કઈ આને થોડું એને બાદ દે પાવરો માર દો થોડો હોય વધારે માર દે પારો તો નવો રે આઈ બાદ દે મરી ખાત મરવા બેન મેલ તો બાર હતો કા ઓલી એને હવે કોઈ દાડો આમ પહેલા પાવરા ની મેરને પાછળ જ મેલવાના આખર મો હજી મારે ભોની મરે ઈ લે જાવ એ ઓલાની થોડું માના ક્લિયર. હા એને બીજી વાર પાવર મૂક્યા કારણ કે સવારના હું દોતો તો ત્યારે જ વિડીયો ઉતારી નાખું એટલે હા વળી બીજી વારના પાવરા બાંધ્યા બે ચોટલી નવી લાવ્યા છે એને થોડીક જરૂર પણ છે એમને કારણ કે એમાં શું છે ખબર હે એ બહુ બચારી પોઝિશનથી વીક છે બે એટલે એમને થોડુંક ખાણ વધારે દીધું વધ્યો છે મિનરલ મિક્સર પાવડરવાળો ચાલો એ પણ એને ઓલીને જ મૂકી દઈએ. ગાય નથી મૂકવું ઓલી ચોટડીને મૂકો ગાય પાસ ખાઈ રહી ગાય ખાઈ રહ્યા આવે આટલી બીજી વાર મળે રહી લઈ લો ખોટી ગાય ના હાથા કાઢે પણ ના ઉતરે એમ ગાય જાશે ની ગાય ભેરી ગતું પછી ઉભી રે વાડે જાય 24 કલાક દવરાની વાતી આટલું ઘડી ઘડી પલે પલે દાવીને શેર છે દાલ દાલ પછી શેરે ટેમ વગરનું ધાવ ધાવ કરે આટલું એટલે ટાઈમ વગરનું કોઈ પણ વાસળું હોય ને તો એને ઘડી ઘડી ધવરાવું નહીં એને તરત ને તરત લઈ લેવું એક જ વારનું ધવરાવું લઈ લેવું સાંજનું વળી ધવરાવું ત્યારે પણ એના ટાઈમથી એને લઈ લેવું કારણ કે જો તમે ઘડી ઘડી ધવરા કરશો ને તો પછી એને પચ નહીં પડે શરીરની અંદર એને ખબર જ નહીં પડે કે મારે કયા ટાઈમે ધાવાનું કયા ટાઈમે પચ કરવાનું કઈ ટાઈમે હજમ કરવાનું એટલે ઈરી ઢોર વાસળું છે ને એ કોઈ દર હોંખરે નહીં હમું ન થાય. 2 ટાઈમ દૂધ આપો તો 2 ટાઈમ જ આપો 3 ટાઈમ આપો તો 3 ટાઈમ આપો પણ ટાઈમ સર આપો એટલે પલે પલે એવા ના થાય. હા તો નીકળી ગઈ હતી એટલે અમાઈ ગઈ જો અમીતર આ ખોટું ગાય પણ ડૂબરી પડે આમાં ગાય ઘટે અને ગાય બહુ જ વીક છે પોતાની પોઝિશન ગાયની બહુ જ વીક છે એટલે આને ચાકરીની જરૂર છે. વાંધો નહીં ચાલો બધું કરી અને પછી વળી
ભેંસું પાણીમાં હાંકી મૂકશું એટલે આપણું કામ ઇસ ઓવર. જવડોળા જય ઠાકર. અને વાલી અને માકડ ક્યાંય નથી ગઈ. માકડ ને વાલી બી ઘરે જ છે, અહીંયા નથી. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો છે તમે. આવો વંકા કાકા, હાલે ભાઈ તમે તો ઓકરી ગયા ને ભાઈ, અમારે તો હજી ખાણ ખાઈ રહ્યું. જે એવું હે મોડામાં તો એવું હે ખાંડી આરામથી, હવે બીજું કાંઈ કામ હોતું નથી. મોડુંમાં બાપુ જુવારનો ચરો લઈને આવ્યા છે ભેંસો માટે. વાહ બાપુ આજ તો તમે ડાટર થઈ ગયા હે બાપુ. અરે વંકો કાકો પડશે હમણાં. અરે માથે વળી વાગે નહીં, પગમાં પતરું ના વાગે જોજો. ભીમ રે ઢારી નાખો છાડો, ઢારી નાખો ભાઈ. અલે હવે 3 ટપકા ખવડાવી દીધા. ચલો દેવા દે એમને. આપણે જઈએ આપણે વાડે પાવરા બીજા છોડી લઈએ પછી વિડીયોને કર્યો ઓર વળી નેક્સ્ટ ટાઈમ તમે સવાલ પૂછવાનો જવાબ દઈશ હું અને વિડીયો બનાવશું આપણે વળી અલગ કંઈક. રોજ આનો આ જોઈ મેં કંઈક મજા નથી આવતી. હવે આપણે નવો કાલ વિડીયો બનાવશું એલસીના ઢોરની ચાકરી વિશેનો અને શું ચાકરી કરશું વિયાણી છે હમણાં એને ચાકરી પીવાને એનો કાલ નેક્સ્ટ ટોપિક વિડીયો બનાવો એટલે વિડીયો પણ આવતો રહે ને તમને પણ જોવાની. ગાડી હા જો ગાડી છે, નામે ગાડી છે, નામે ગાડી જ છે, મગજ નથી એના માથે. ચાલો ત્યાં સુધી પાવરા નહીં હોન્ડા લઈને ઘર જાય, જેવો ઢોળા જાય ઠાકર. ચલો પાવરા બધા છૂટી ગયા બધી ભેંસોના. હા કોક ખાય છે ને કોકના પાવરા. બે પાવરા ખાને હાકનો ને હાચ્યું હા ખાતું નહીં ગતું. પાડી પણ ભેળી છૂટી ગઈ જો, પાડી પણ છૂટે છે. કઈ વાસડું ખાલી વાસડું ને ટબુકડી બે જ અંદર રહેશે. કાકા આખો બધી પાવરા ના તોડા પાવરા લઈ લો અને માં છોડી લો બધી. ચાલો આ બધી થઈ ગઈ રવાના. આ પણ નવી લાવી છે એ પણ સાથે થઈ ગઈ. હવે ગાયું પણ સાથે, પાડો પણ જાય છે, પાડો પણ ભેગો અને બધી ભેંસો આપણી. ગાયું કે હું ઠાઠઠોરો બધા જાય છે જોઈ લો. અને હવે આપણે જઈશું ઘરે, વિડીયો ક્રિએટ કરી અને તરત તમને મૂકું છું. ત્યાં સુધી વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જયવડવાળા જય. પાણી અંદર હું મૂકવા આવ્યો છું સ્પેશિયલ તમારા માટે થઈને. જો પાણી પીવે છે બધી આટું છે ડાવી દીધું. હા હા રોજી, હા રોજી મારી ગઈ હવે માં જે જોલી સાઈડ પણ જાય છે. અહીંયા પીવે છે બધી પાણી. હવે આખો દિવસ આ પાણીમાં પાણી પડી રહેશે. 4 વાગે નીકળશે તાર વાડે આવશે એટલે 4 નાખશું વરી રાતના હાકી મૂકશું. આવી રીતનું ઉનાળાનો ટાઈમ છે એટલે આવી રીતનું પીરિયડ ભેંસોનો ચાલે છે ને આવી રીતની ચારીએ છીએ. અત્યારે ઉનાળાનો ચૈત્ર મહિનાનો ટાઈમ છે. ભેંસો કેવી છે, હજી બધી પોઝિશન કેવી છે એ કોમેન્ટ તમારે કરવાની રહેશે. ને પૂરો વિડીયો જેવો ડોળા જે ઠાકર ચાલો.